એટીટ્યુડ તમારો સારો હોય લોકો પ્રત્યે તો તમારી હૃદયની ભાવનાઓ છે ને બિયોન્ડ યોર વર્ડ્સ, બિયોન્ડ યોર લેંગ્વેજ, બિયોન્ડ યોર ફેશિયલ એક્સપ્રેશન્સ, બિયોન્ડ યોર બોડી લેંગ્વેજ વિલ ઇમ્પ્રેસ ધ પર્સન. હૃદયની ભાવના ચોખ્ખી હોવી જોઈએ, એટીટ્યુડ ચોખ્ખો હોવો જોઈએ તો મોટું કામ થશે. એટીટ્યુડ ચોખ્ખો હોય ને તમારે આવડતની જરૂર નહીં પડે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તમારી પાસે નોલેજ ઓછું હશે, રિસોર્સિસ ઓછા હશે ને તો પણ તમારું ધાર્યા બારનું પરિણામ તમે લાવી શકશો. અહીંથી પ્યોર રહેજો. કોઈને છેતરવાની વાત, કોઈનું ખોટું કરવાની વાત, કોઈને લઈ લેવાની વાત એ ક્યારેય વિચારી જ નહીં. મારા ભાગ્યમાં હશે, મારી મહેનતથી, મારા પ્રારબ્ધથી મને મળશે એમ હું રાજી છું. એટલી ખાનદાનીથી જીવવું કે કોઈનું ધન પરધન પથ્થર માનીએ, એટીટ્યુડ છે. कभी कोई रिलेशनशिप बिगड़े तो give it 3 chances in a span of 6 months from your side. If it doesn't come back on the track, leave it, forget it, and most importantly, delete the number from the mobile. So that again and again when you scroll and see that name and number, you don't go into a stressful situation of mind. अपने आप से प्रयत्न कर लेना, 3 बार प्रयत्न करना. संबंध सुधारने के लिए, बिगड़े हुए संबंध को सुधारने के लिए 6 महीने तक हर 2 महीने एक प्रयत्न जरूर करना. That is the human part of you. That is an enlightened mind from your side that you kept aside ego to improve the relations. लेकिन फिर भी अगर न सुधरे तो tell a big bye, wish him or her a great life, turn your face around, and most importantly delete the number from the mobile. એવી સમજણ એક મહારાજ અને સંત આ બે છે. મહારાજ શ્રીજી મહારાજ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અને ગુણાતીતાન સ્વામી મૂળાક્ષર બ્રહ્મ, અને બેને ધરી રહ્યું સ્વરૂપ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. આટલું સમજવાનું છે. સદાન એટલે આપણે એવો નિયમ રાખવો કે આપણે સાંજે 6:30, 7, 7:30 સુધીમાં ઘરે આવી જવાનું, કારણ કે આખી પૃથ્વીની બધા પ્રશ્નોની જવાબદારી આપણી. આ તો અત્યારે તમે નથી બોલો, બાકી તમે એમ જ માનો છો કે તમારી છે. ભુજમાં જે કંઈ ઘટના બને, કચ્છમાં જે કંઈ પ્રસંગ બને, એ બધાની જાણકારી મને હોવી જ જોઈએ. અને એમાં સમાધાન માટે લોકોએ મારી બુદ્ધિનો ઉપયોગ કરવો જ જોઈએ એવું આપણે માની બેઠા છીએ. તમે હો તો સારું, અને તમે ના હો ને તો વધારે સારું હોય. સમજી રાખવાનું. આપણે કોઈએ એવી વાત નહીં સમજવાની કે હું ના હોઉં ને તો ભુજનું તમે સ્વામી બહુ પરિસ્થિતિ બગડી જાય.